નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગની 3,579 કરોડથી વધુ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે. એટીએસ ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધક માદક પદાર્થની હેરાફેરી કરનારા 2 વ્યક્તિની ધરપકડ કરી. અને લોકોને ચકલીઓ અંગે જાગૃત કરવા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી. રાજ્યમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વાહન વ્યવહાર વિભાગની 3,579 કરોડથી વધુ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ માંગણીઓની ચર્ચામાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી વર્ષ નવી 2050 બસ કાર્યરત કરાશે. દરમિયાન વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં 7,326 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ ઉમેર્યું કે કંડક્ટર કક્ષામાં 2,320 ઉમેદવારોને આગામી 15 દિવસમાં નિમણૂક અપાશે, જ્યારે મિકેનિક કક્ષામાં 1,658 જગ્યા માટે જાહેરાતની કામગીરી અને 3,084 ડ્રાઈવરની જગ્યા માટે પરીક્ષાની કામગીરી હાથ ધરાઈ હોવાઈ છે. મહાકુંભનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 24 એસી વોલ્વો બસ થકી 140 ફેરા દ્વારા રાજ્યના 6,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. સરકાર દ્વારા શરૂ કરાયેલી ગોલ્ડન અવર યોજના લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટક કામ કરી ગુજરાન ચલાવતા મહેશ મજેઠિયાએ આ યોજનાને ગરીબ અને સામાન્ય પરિવાર માટે એક નવી જિંદગી સમાન ગણાવી. હું દેવભૂમિ દ્વારકાનો રહેવાસી છું. સરકાર દ્વારા હાલ જે ગોલ્ડન અવર્સની જે યોજના બહારવામાં આવી છે તે યોજનાનો મને સારો લાભ મળ્યો છે. થોડા સમય પહેલા મને એક્સિડન્ટમાં જે ઈજાઓ થઈ હતી, હાથ પગમાં લાગેલું હતું, તેમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં મને સારી સારવાર મળી છે. જો આ સ્કીમ ના હોત તો મને આ સારવાર ફ્રીમાં ના મળત અને હું આ ઓપરેશન અને જે દવાઓ છે તેના પૈસા ભરવા માટે બહુ મુશ્કેલીઓ વેઠવી પડે. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે. તેનાથી રાજ્યના કોઈપણ ખૂણેથી કોઈપણ નાગરિક માદક પદાર્થ અંગેની માહિતી ગુપ્ત રીતે આપી શકશે. આમાં આવેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહીનું નિરીક્ષણ મુખ્યમંત્રી કક્ષાએથી થશે. દરમિયાન કરાયેલ ગુજરાત પોલીસ તાલીમ અકાદમી ખાતે આગામી સમયમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક ઓલિમ્પિક્સ મેદાન તૈયાર કરાશે, તેમ પણ શ્રી સંઘવીએ ગૃહમાં માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્યની સરહદમાં કુલ 79 પ્રવેશ અને નિકાસ વિસ્તારમાં કુલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 411 હાઈટેક સીસીટીવી કેમેરા સ્થાપિત થશે. તેમજ આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સંવર્ગની કુલ 593 જગ્યાઓ ઊભી કરાશે. કચ્છ જિલ્લામાં કુપોષણને દૂર કરવા વિશેષ ઝુંબેશ અંતર્ગત 2,116થી વધુ આંગણવાડી કેન્દ્રોમાં 1 લાખથી વધુ બાળકોને સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS હેઠળ વિવિધ લાભ અપાય છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ. કચ્છની 2,116 આંગણવાડીમાં હાલ 1 લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમને ICDS દ્વારા વિવિધ પ્રકારના લાભ અને પૂરક પોષણ આપવામાં આવી રહ્યું છે. હાલે જિલ્લામાં બાળકોની વજન ઊંચાઈની નિયમિત માપણી કરી વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાન્ડર્ડ મુજબ પોષણનું સ્તર નક્કી કરવામાં આવી રહ્યું છે અને કચ્છ કુપોષણ મુક્ત બને તે દિશામાં વિશેષ ઝુંબેશ છેડવામાં આવી છે. ખાસ કરીને અતિ કુપોષિત બાળકોનું નિયમિત હેલ્થ સ્ક્રીનિંગ થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. સાબરકાંઠાના વડાલીના કેસરગંજના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતી શરૂ કરી 3 વર્ષ બાદ હવે તેઓ માસિક 40,000થી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે. વડાલીના કેસરગંજના હરેશ પટેલ અંદાજિત 3 લાખના ખર્ચે ઓસ્ટ્રેલિયાના ડાયમંડ અને સીતાફળ સહિત અન્ય પાકો ખેતીવાડીની શરૂઆત કરી છે. વિવિધ બાગાયત ખેતીના પોતાના અનુભવ સાથે સરકાર દ્વારા આપવામાં આવતી વિશેષ સહાય અંગે માહિતી આપે છે સાબરકાંઠાના બાગાયત અધિકારી.
સરકારશ્રી દ્વારા ખાસ કરીને આંબા અને જામફળ પાક માટે એક સારી યોજના મૂકી છે. ખેડૂત દ્વારા જો 80 રૂપિયાનો પ્લાન્ટ પણ લીધેલો હોય તો 100% એને સબસિડીમાં 80 રૂપિયા પર પ્લાન્ટ પ્રમાણે સબસિડી મળવાપાત્ર થાય છે. આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે. ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ આવે છે એની સ્વીટનેસ પણ સારી હોય છે, પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય છે અને ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ આ રીતે આવા પાકોનું વાવેતર કરી અને ખૂબ આર્થિક વળતર મેળવતા થયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્ય સરકાર દ્વારા યુસીસી અંગે નાગરિકો સૂચનો મોકલી શકે તે માટે સૂચનો મોકલવાની સમય મર્યાદા વધારીને 15 એપ્રિલ કરવામાં આવી છે. યુસીસી સમિતિએ લોકોને પોતાના સૂચનો uccgujarat.in અથવા ઇમેલ ucc@gujarat.gov.in પર અથવા ટપાલ મારફતે ગાંધીનગરના સેક્ટર 10A ના કર્મયોગી ભવન ખાતે મોકલવા અપીલ કરી છે. સમાન નાગરિક સંહિતા યુસીસી સમિતિ દ્વારા પોરબંદરમાં વહીવટીતંત્ર અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં યુસીસી એ કોઈ ધર્મ કે સમાજના રીત રિવાજો બદલવા માટે નથી, પરંતુ તે વર્તમાન સમયની સાથે કઈ રીતે તાલમેલ કેળવી શકાય એ દિશા તરફ જવાનો એક પ્રયાસ છે. નાગરિકો પોતાના મંતવ્યો અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સૌનો સહયોગ જરૂરી છે તે અંગે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આતંકવાદી વિરોધી દળ ATS ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી કરનાર 2 વ્યક્તિની ધરપકડ કરી છે. નવેમ્બર 2024માં મળેલી માહિતીના આધારે ATSએ સુરતની એથોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને SR કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા. જહાંગીરપુરામાં આવેલી ત્રણેય કંપનીમાં તપાસ કરતા 2 ભાગીદાર 1 વર્ષથી ખોટા બિલ બનાવી પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલા સહિતના દેશમાં મોકલતા હોવાનું જણાયું હતું. બંને આરોપીઓનું વિદેશની સિનોલવ કાર્ટલ નામની ગેંગ સાથે જોડાણ હોવાનું પણ તપાસમાં જણાયું છે. કચ્છના કંડલા દીનદયાળ બંદર સત્તામંડળ ખાતે 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના માટે મેડ ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર સ્થાપિત કરાશે. ત્યાં કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગઈકાલે હજીરાથી કંડલા બંદર તરફ ઇલેક્ટ્રોલાઇઝર્સના કન્સાઇનમેન્ટને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું. સત્તાવાર યાદી મુજબ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઉર્જા પરિવર્તન માટે રાજ્યમાં એક મહત્વનું પગલું ભરાયું છે. ધ ટ્રિબ્યુનેટ ટુ નેચર ટાઇમ્સ મેસેન્જર્સની વિષયવસ્તુ સાથે આજે 20 માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે. વિશ્વમાં ચકલીની વસ્તીમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર વર્ષે ઉજવણી કરાય છે. નેચર ફોરવર્ડ સોસાયટી ઇન્ડિયા અને ફ્રાન્સના ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વર્ષ 2010થી વિશ્વ ચકલી દિવસની ઉજવણી થાય છે. હાલ વિશ્વમાં ચકલીઓના અંદાજે 43 જાતિ છે. થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં 60-80% ઘટાડો થયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાન અને આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગની 3,579 કરોડથી વધુ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે. લોકોને ચકલીઓ અંગે જાગૃત કરવા આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી અને રાજ્યમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.